આણંદમાં અસંખ્ય શોપિંગો, મેરેજ હોલો અને હોટલો પોતાના પાર્કિંગ વિનાના છે, જે લોકોને ખબર છે, પરંતુ ઓફિસરોને ધ્યાન બહાર છે કે પછીથી આંખ આડા કાન થઈ રહ્યા છે તે જાણવું જરૂરી છે. ખરેખર તો આણંદ શહેરમાં એકબીજાની શરમના કારણે મોટાભાગના લોકો કાયદાને ખિસ્સામાં ઘાલીને ફરી રહ્યા છે, જેમાં એક પણ કારનું પાર્કિંગ ન થઈ શકે તેવી જગ્યા હોવા છતાં પણ મેરેજ હોલ, હોટલ, 3-3 માળ સુધીના શોપિંગો, શોરૂમો ધમધમાટ ચાલી રહ્યા છે, જેના કારણે નાગરિકોને જાહેર રસ્તાઓ ઉપર પોતાનું પાર્કિંગ કરવું પડે છે. આ બધું કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારી, ઓફિસરો કે વહીવટદારોના ધ્યાનમાં નથી કે પછીથી આંખ આડા કાન થઈ ગયા છે. પોતાના લોકોને કમાવાની તક આપે છે અને સરકારી તિજોરીઓને નુકસાન પહોંચાડે છે. અમારી પાસે જ 65 ઉપરાંત મિલકતોનું લિસ્ટ તૈયાર કરેલું છે, જે એક પછી એક આણંદના નાગરિકોને દર્શાવીશું કે જુઓ, આ લાલિયાવાડી ચાલે છે. નિયમોને નેવે મૂકીને લોકો કામ કરે છે. કાયદા કડક અને ઝડપથી થાય ને તો જ વહીવટ કરાય. માણસો કે સ્ટાફની અછત હોય તો તાત્કાલિક નવી ભરતી કરી દરેક કામો હાથ ઉપર લેવા તે ફરજ બને છે. જુઓ આ મેરેજ હોલ. આ મેરેજ હોલ પાસે એક પણ કાર પાર્ક કરવાની પાર્કિંગની જગ્યા જ નથી. જે પણ કાર આવે એ કાર બધી જ પોતાની રોડ ઉપર જ લગાવેલી છે. એ દરેક માણસો જોઈ શકે છે, પરંતુ હજુ સુધી મહાનગરપાલિકાના જે આપણા ઓફિસરો છે એ ઓફિસરોના ધ્યાનમાં નથી આવ્યું. કેમ નથી આવ્યું એ પણ એક સવાલ છે. અરે ફક્ત દંડ વસૂલવા માટે જ જો સીલ વાગતા હોય ને તો નાગરિકોના નુકસાનનું શું? આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.